નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના લુણસાપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું। કંપનીના ડાયરેક્ટર હરેશ વોરાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર જૂન 2026 સુધીમાં 3000 વૃક્ષો વાવવામાં આવશે, જેની 4 વર્ષ સુધી કંપની પોતે જાળવણી કરશે। આ સાથે કંપની દ્વારા સ્થાનિક ધનેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે 11.51 લાખના ખર્ચે બાંધકામ કરી ગ્રામ પંચાયતને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં લુણસાપુરના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની લુણસાપુર ખાતે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં લુણસાપુર ગામની પાસે આવેલ સરકારી જગ્યા ગ્રામ પંચાયતે વૃક્ષારોપણ માટે કંપનીને ફાળવેલ છે। અને આ ગ્રાઉન્ડની અંદર અમે આજે સિમ્બોલિક 100 પ્લાન્ટનું પ્લાન્ટેશન માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, રાજુલા ખાંભા વિસ્તાર જાફરાબાદ, અને માનનીય કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ, પ્રાંત અધિકારી ડૉક્ટર મેહુલ બરાસરા સાહેબ અને ગ્રામ સરપંચ શ્રી પ્રકાશભાઈ કોટીલા અને સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનોની હાજરીમાં આશરે 300 થી 400 માણસો આ ભગીરથ કાર્યની અંદર જોડાયેલા, અને સાથે સાથે ઇન્ડો એશિયા કોપર લિમિટેડના તમામ સ્ટાફ જે છે એ હાજર રહેલા હતા। આજે આ 100 ઝાડના સિમ્બોલિક પ્લાન્ટેશન પછી આગામી દિવસોમાં આ ચોમાસા દરમિયાન એટલે 30 જૂન સુધીમાં વરસાદ પછી કુલ અમે 2500 ઝાડનું પ્લાન્ટેશન આ વિસ્તારમાં કંપની તરફથી કરવાનું છે। અને આ ઝાડ એક જ વર્ષ વાવીને અમે ભૂલી જવાના નથી। અમારા ચેરમેન શ્રી નો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ કામ કરવામાં આવે તો એ કામ કાયમ માટે જીવંત રહેવું જોઈએ અને લોકોને એવું લાગવું જોઈએ કે કોઈ દેખાવો કરવા ખાતર કંપનીએ કામ કરેલ નથી, જેથી અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડના સીઈઓ અને સીએમડી તરફથી આ સ્પષ્ટ સૂચના સીઈઓ સાહેબ તરફથી હતી, જે અન્વયે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 2500 ઝાડ વાવ્યા પછી અમે સતત 4 વર્ષ સુધી આ ઝાડનું મેન્ટેનન્સ કરીશું। આવતીકાલથી જ એ વિસ્તારને ફેન્સિંગ કંપની તરફથી ચાલુ થશે। સાથે ગ્રામજનોની માગણી હતી કે વર્ષોથી એક મહાદેવનું ત્યાં મૂર્તિ પ્રસ્થાપિત લિંગ પ્રસ્થાપિત કરેલું હતું, પણ કોઈપણ કારણોસર ત્યાં મંદિર બનતું ન હતું, તો આર્થિક સહયોગ ફાળવવા રજૂઆત કરતાં કંપનીના સીએમડી તરફથી 11,51,000 રૂપિયા સંપૂર્ણ મંદિર બાંધી અને અમે ગામને સુપ્રત કરવાના છીએ। ગામ સમસ્તનું કોઈપણ કામકાજ હોય તો ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની કાયમ માટે ઉત્કૃષ્ટતાપૂર્વક એમાં રસ